दोस्तों जय सरदार, जय माँ उमा खोड़ल। मित्रों આજે લાઈવ થઈને તમારી વચ્ચે એક બે વાત કરવી છે। આજકાલ આપણી સભા પછી એવા કેટલાય ચકલા ઉડાઉડ કરે છે। એ ચકલાઓને ખબર નથી કે ચકલા કોઈ દી બાજ ન બને। આ બધા ચાવીના રમકડા છે। પાટીદાર સમાજની સંગઠન શક્તિ, તાકાત અને જે લોકો આપણને ડાયરેક્ટ પહોંચી નથી વળતા, એટલે ઇનડાયરેક્ટ આવા ચકલાઓને, ચાવીના રમકડાઓને રિચાર્જ કૂપન કરી અને દર વખતે ઉડતા મોકલી દે છે। આપણે બેની દીકરીઓની સુરક્ષા માટે ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં નહીં જવું જોઈએ, એના માટે એક જાહેર સભા કરી। ત્યાર પછી પણ અમુક ચકલીઓ, અમુક ચકલા રિચાર્જેબલ અને ચાવીના રમકડા ઉડાઉડ કરતા હતા। આવા ચાવીના રમકડાઓને કહેવા માગું છું કે તમને જ ગાળું બોલતા આવડે છે, તમને જ બોલતા આવડે છે, તમને જ લાઈવ થઈને ફેસબુકમાં લખતા અને કોમેન્ટ કરતા આવડે છે, એવું નથી। અમારા રાજુ ચાપાણી કહે છે એમ કે આંદોલનવાળીઓ હજી ખીતે જ ટીંગાઈ છે, કાંઈ ભૂલી નથી ગયા। એટલે મહેરબાની કરીને એક સરસ મજાનો ટ્રેક સમાજ સેવાનો પકડ્યો છે, એ ટ્રેક ઉપર ચાલવા દો। આપણે 50 રોડ ઉપરની સભા પાટીદાર સ્નેહ મિલન કર્યું, 15,000થી વધુ લોકો આપણા સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા। એટલે આવા ચકલાઓને, ચાવીના રમકડાઓને કોણ ચાવી ભરે છે, ક્યાંથી એનું રિચાર્જ કૂપન થાય છે અને કોણ એને આ ચાવીઓ ભરીને ઉડાઉડ કરવાનું જવાબદારીઓના કારણે બોલતા નથી અને સામાજિક જવાબદારીઓના કારણે તમારી લેંગ્વેજમાં વાત નથી કરતા। બાકી આજે આવા ચકલાઓને કહી દઉં છું, ચાવીના રમકડા રિચાર્જ કૂપનોને, કે જો તમે તમારી માનું ધાવણ ધાવ્યા હોય અને અસલ તમારા બાપની પેદાશ હોય તો એકવાર સમય તમારો, સ્થળ તમારું અને ટાઈમ તમારો। જો ન આવું કરજો, બધાય આંગળીઓ કરતા નહીં। વોર્નિંગ નથી, ચેતવણી નથી, તમારી ડિઝાઇન બની ગઈ છે। સહન શક્તિની હદ હોય, તમે ઘર ઉપર આવી જાઓ, વ્યક્તિગત આવી જાઓ અને તમે માથા ઉપર આવી જાઓ, પછી જરાય સહન શક્તિ રહેતી નથી। અને તમે જ્યાં આંગળી કરતા અહીંયા કરજો। અહીંયા આંગળી કરશો તો બહુ નેટવર્કના પ્રોબ્લેમના કારણે વાત કપાય છે। મિત્રો, છેલ્લી સભા પછી જેની છાપ જ ચીટરની છે બજારમાં, એવા ચીટરિયા વિડીયો મૂકીને સમાજમાં ફિલોસોફી કરે। ઉભો થા ભાઈ, આજ અશ્વિનભાઈ કેટલા ચીટર તારી ભાઈ માગતો હતો? કે કેટલા લાખ માંગતો? 8 લાખ રૂપિયા માંગતો હતો। કોને ના પડી તને નહીં દેવાના? એમ મનોજભાઈએ ના કીધી કે આને 1 રૂપિયો દેતો નહીં, એનું કાંઈ અંદર હે નહીં, એને કાંઈ કરવાનું નથી। એને આની પાસે 7 લાખ રૂપિયા છેલ્લા 8 દીમાં માગતો હતો આ ચીટર। એટલે મેં ચોખ્ખું કીધું કે દેતો નહીં એને, અને તને કાંઈ ધાક ધમકી દે તો હું બેઠો છું। અને આ છોકરાને ઉમિયા સર્કલ હે ને, હા ઉમિયા સર્કલ મોબાઈલ આ મોબાઈલ લઈને ભાગી ગયો, એની ઉપર હાથ ઉપાડ્યો અને આવા ચીટરોને ચીટિંગ કરતા રોકાવીએ એટલે એની બળતરા થાય। એટલે એને મારે કહેવાનું છે કે તારે જે બોલવું એ બોલજે, જે લખવું એ લખજે, જે કરવું એ કરજે। એક લિમિટ પછી 1% સહન કરવાનું। અને
તને 10 વરા રોટલા ખવડાવ્યા છે. સવારે દાંતણ કરીને મારી ઓફિસ આવી જતો હતો અને આજે તું બજારમાં ફરેશ ને અને તારી કોઈ પંજરી નથી પાડી ને એની પાછળ મનોજ પનારા છે કે ભાઈ એના ભેગો બેસે છે એટલે રેવા દ્યો ને, નહીં તો કેદુના તારા પીછા વિખાઈ ગયા હોય. એટલે ક્યાંય વિડીયો મૂકવામાં ક્યાંય ન જોતી વાત તમારા જેવા લુખ્ખાવને સ્ટેજ ઉપર બેહાડી નહીં, માઇક નો આપી, તમારી કોઈ વાત ન કરી એટલે તમને બળતરા થઈને તમે રાતે ને રાતે મને ફોન કરો કે હું તને બદનામ કરી. તને રાતે જ મેં કહી દીધું તું મન કરવા તારે થાય એટલે તું ઓલા શ્વેતવાળા પિયુષિયાને લખાવડાવેશ મારા વિરુદ્ધ. લખાવ તારામાં તાકાત હોય એટલું. એક બીજું ડબલ ઢોલકી રખડે છે બજારમાં, ઘડી કામ ને ઘડી કામ. આવતા જ ન હોય તો ત્યાં તમારા બાપનું આમંત્રણ દે છે, અહીંયા આવો, તમારા વગર અમારે અધૂરું છે એમ. આવવાનું જ નહીં. પાટીદાર યુવા સેવા સંઘના કાર્યક્રમના બેનર નીચે નિલેશ એરવાડિયાએ, વિનુ ચિટ્ટરે અને એવી બીજી 2-3 જે કાંઈ ગોદા ગણતી આઈટમો છે ને આવવાનું જ નહીં કાર્યક્રમમાં. અને અસલ પેટના પટેલના પેટના હોય તો લખવામાં માપ રાખજો, નહીતર જરાય હું ભૂલી જઈશ કે તમે પટેલના પેટના છો. અને તમને પિયુષ સહિત, આ પિયુષ નિમાવત સહિત ત્રણેયને કહું છું કે જો તમે તમારી માનું ધાવણ થાવ્યા હોય અને ઓરિજિનલ તને વિન્યા સ્ટેજ ઉપર માઇક તું આવીને કે મને દેજે ને મારે વાત કરવી છે ને તને માઇક ન મળે એટલે તું બળતરા કર અને તું અમારા વિશે જેમ તેમ બોલ. તારા મોઢામાં મારું અન્ન ભરેલું છે. પૂછ તારા છોકરાને. અને તારી દરેક પીડામાં પડખે ઉભા રહીને તને મદદ કરેલી છે. આના કરતા તો કૂતરાને રોટલા નાખ્યા જ નથી, એ રાતે ભહે. આ અશ્વિનને તું લઈને આવ્યો હતો અને આજે તું પાછો ઓલા પિયુષ નિમાવત વાળા પાસે છાપામાં લખાવેશ. પિયુષ નિમાવતને કહું છું કે તું મહેરબાની કરીને નામ સાથે લખતો ને, તારી પાસે પ્રૂફ ન હોય તો. નહીં તો જરાય ઓછા ઉતરવામાં આવતું નથી. અને હવે નામ સાથે લખજે એટલે તને ખબર પડે. પણ હંતાઈન રહેતા નહીં. જાહેરમાં કેજો, વિડીયો મારી જેમ ઉતારીને કેજો. હું તને કહું છું પિયુષ કે અસલ તારા બાપની પેદાશ હોય ને તો તું કે હું આ જગ્યાએ આ સ્થળ ઉપર ઊભો છું એટલે લડી લેવાનું છે. બાકી લડાઈ લડીએ તો કોઈ ચૂંટણી લડીએ નહીં ને જીતીએ નહીં, અમને ખબર છે. એટલે કાંઈ ધારાસભ્ય થઈ જવું છે, નેતા બની જવું છે એની લડાઈ જ નથી. હવે ઈટનો જવાબ પથ્થરથી દેવા માટે જ આ રસ્તો અપનાવ્યો છે. એટલે પિયુષ નિમાવત શ્વેતપત્ર વાળા તને ખુલીને કહું છું કે તું ઓલા ધારાસભ્યનું જેમ તેમ લખતો હતો ને તે તોડ કર્યો. તું તો બ્લેકમેલર છો અને તું તોડ કરવા માટે પૈસાથી લખેશ અને તને સમાધાન કરવા આવે તું પૈસા લેશ. તું લખવાનાય પૈસા લેશ, સમાધાનનાય પૈસા લેશ. અને પટેલ સમાજના અમુક યુવાનોને અમુક આગેવાનોને મારે કીધું, અમારા એક પરિવારનો છોકરો ઉઠી ગયો તો તે દી, સાલા હરામીઓ તે વડે તો આવી જાવ ને સામે. પટેલો આ શ્વેતપત્રમાં બીજા પટેલને બદનામ કરવા માટે પૈસા દઈને લખાવે છે. બોલો હવે તાણી કાઢેલના કેટલા છે આપણામાં? આ પિયુષ નિમાવતને પૈસા દે કે તું ફલાણા ઉદ્યોગપતિ ઉપર એની બૈરીનું લખ, એના પરિવારનું લખ, એની દીકરીનું લખ, એના કારખાનાનું લખ, એની રાજકીય પાર્ટીનું લખ, એના હોદ્દાનું લખ. એ ધંધામાં ગળિયું પહેરી લ્યો ને. આજ છેલ્લા હું જોઉં છું 2 મહિનાથી એક પાટીદાર સમાજના ધારાસભ્ય ઉપર આ 4 કાવડિયાનું મારે ગાળ બોલાઈ જશે. લખ કરે, બંગડીયું પહેરી લ્યો ને. આટલા કાર્યકર્તા ને આટલા હોદ્દેદારો છો, શું કરો છો? એક એમાં તેવડે નથી. અને મેં તો કેવડાવ્યું હતું એક કાર્યકર્તાને મજબૂત એના કે બંગડીયું પહેરી લ્યો અને કહી દો એટલે ગમે તેને બદનામ કરે તમે કઈ બોલો નહીં. કોઈ ધારાસભ્ય ઉપર બોલે, કોઈ મિનિસ્ટર ઉપર બોલે, ચારિત્રની બાબત ઠીક છે. એના રોડ રસ્તા ન બન્યા તો ભલે લખે, કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો ભલે લખે, કોઈ તંત્ર કામ કરતું હોય તો ન લખે. માત્ર ને માત્ર બોમ્બે ભાઈગાવાળી
અને તમારી તાકાત હોય લખજો મારા નામથી. અને જદી ગયું ને તેથી અહીંયા આવીને મારવાનો છું અને જાહેરમાં મારીશ અને કાંઈ તોડી નહીં લ્યો કઈ. અને લાઈવના માધ્યમથી કહું છું, કાલ એફઆઈઆર લખાવી દે અને કાં ટાઈમ અને સમય આપી દેજે વિનિયા અને તું પિયુષિયા કે ક્યાં મળવું છે અને કેટલા વાગે મળવું છે. કરીને તમને પૈસા દીધા રાખે અને તમે બ્લેકમેલ કર્યા રાખો. મોરબીમાં ત્યાં બધો કચરો સાફ કરવો છે. તંત્ર સાથ આપે કે નહીં, રાજકારણીઓ સાથ આપે કે નહીં, કાંઈ વાંધો નહીં. બાકી આવા ચીટરિયા ફીટરિયાને હવે જોઈ લેવું છે ખુલ્લે આમ જ કહું છું. અને લખજે કાલ મારામાં તારામ તેવડો એવડો લેખ, મને તેવડ હોય તો મારો ફોટો પાડી જાજે. નગર દરવાજા ચોકમાં ઉભો રહેવાનો છું કાલ કપડા વગર અને ફોટો અને નહીતર જ્યાં ભેગા ત્યાં પાડી દેવાના છે. આ નક્કી છે. અને મિત્રો, તમને હું ફેસબુકમાં જે જોવો છો એને કહું જ છું કે આ રિચાર્જેબલ છે. આની પાછળ બીજા છે. આજે પાટીદાર યુવા સેવા સંગઠન તાકાતથી સમાજના પ્રશ્નો ઉપાડે છે, લોકોને ન્યાય અપાવે છે. વ્યાજખોરી, ગુંડાગીરી, લુખાગીરી, રોમિયોગીરી, કબજાખોરી સામે જ્યારે સામી સાથીએ લડીએ છીએ ત્યારે આવા 2-4 આઈટમો રિચાર્જ કામ કરી દીધું છે. લાઈવમાં કે તારી પાસે એક પૈસો માંગ્યો છે? ના, 1 રૂપિયો નથી લીધો. અને એમ કહી દીધું કે 1 રૂપિયો મારે જોતો નથી અને કોઈને દેતો પણ નહીં ને કોઈને 1 રૂપિયો આપતો નહીં. આ છોકરાની મેટર છેલ્લા 3-4 વર્ષથી આ દલાલીની હતી, લીધી હતી જમીન, વેચી હતી, બધું જ હતું. બધાને બોલાવીને સમજાવીને કોઈ સાથે ગેરવ્યવહાર કર્યા વગર બધાના ભાગ જે આવતો હતો એ એક વડીલ તરીકે, આગેવાન તરીકે, સમાજના હતા કે બીજા સમાજના હતા, બધાને સાથે લઈને એનું કામ કરી દીધું અને બધાને ન્યાય અપાવ્યો અને કીધું મારી ચા પીને તમારું કામ કરવાનું છે. આની પાસેથી કેટલા માંગતો હતો તારી પાસે કેતો? 8 લાખ રૂપિયા અને કાલે શું કર્યું તારી યારે? કે આવી ન્યા ચીટરિયાએ કાલે ઉમિયા સર્કલ આપણે સમયના ગેટ આગળ મારા આગળથી ગાડીમાંથી મોબાઈલ જટીને. મિત્રો, આ બધાની સચ્ચાઈ છે. એટલે આને પૈસા દેવાની મેં ના પડી કે ચીટરિયાને દેતો ને 1 રૂપિયો. એટલે એને શ્વેતમાં આ પિયુષ નિમાવત બ્લેકમેલર સાલો એને લખાવ્યું કે આ બ્લેકમેલિંગમાં વ્હાઇટનો ધંધો સેમ જે કાંઈ લખ્યું હોય ભલે લખાવે, તારે લખવું હોય. ફરીથી કહું છું કે અમુક પાટીદારો બીજાને બદનામ કરવા છાનુમાના આવા બ્લેકમેલ પોતાની જાતને આઝાદ પાછો જ્યાં હોય રામ રામ કરે, ભેગો મળે, આમ છે તેમ છે, ને પાછો જ્યાં મજા આવે ત્યાં પાછો વિરોધ કરે ને લખે. કા વિરોધમાં રહે ને ભાઈ, તારી તાકાત હોય તો કર વિરોધ, લખ તારામ તેવડ એટલું લખ. કોઈના બાપથી બીતા નથી, લખ. કેટલું લખ્યું છે ને કેટલું લખવાના છો કરેશ? તારી ઓકાત હોય ને તારી તાકાત હોય એટલું લખ ને. તો કરવાની, ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરશો તો કાયદેસર ભૂલી જઈશું. કાયદો, કાનૂન, પોલીસ બધું ભૂલી જઈશું. લડી જ લેવાનું છે અને 2-3 વર્ષની પડે તો તૈયારી છે. એટલે જેને હળી કરવી સમજીને કરે. અને ફરીથી કહું છું કે જેની માએ હવા શેર ફૂંટ ખાધી હોય એ કાલે જ મને સમય, ટાઈમ અને સ્થળ બતાવી દે. અહીંયા આવવાનું છે અને લડી લેવાનું છે. અને ખોટી રીતે લખ્યું છે, ખોટી રીતે બોલ્યા છે. આવા બ્લેકમેલરોના કારણે કેટલાના બિચારાઓના ઘર પતી ગયા, પરિવાર પતી ગયા, કેટલાય બિચારા હેરાન થઈ રહ્યા છે, કેટલાની રાજકીય કારકિર્દી પતી ગઈ. ગમે તેની સાથે ગમે તેનું નામ જોડી દેવું, ગમે તે બેન દીકરીને બદનામ કરવાની. અને હું તો નેતાઓને કહું છું કે શું આવાને સહન કરો છો? તેવડનો તો રાજીનામા. વધુ હવે કેવું નથી, ઘણું બધું કહી દીધું છે. આમાં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે બીજી લાંબી વાત થાય એમ નથી. પણ આ બધાને ખુલ્લીને ચેલેન્જ છે. આ ચાવી ભરેલા રમકડાઓને, ચકલાઓને બાજ બનીને ફરે છે બજારમાં કે જ્યારે 1 જ કલાકનો ટાઈમ આપજો, 1 જ કલાકનો. જો જિંદગી આખી ખાટલા ભેગા ન કરી દે તો થોડામાં થોડું છે મનોજ પનારા મટી જાવ. બાકી જયા હોય ત્યાં કાર્યક્રમ પૈતો નથી ને સમાજની એકતા, લોકોના કામ કરીએ છીએ. આજે
1 વર્ષમાં 500 કરોડના લીટા લાગ્યા, બીજાનો હાથો બનીને સતત બદનામ કરો છો. આજે કેટલાય લોકો હેરાન પરેશાન હતા, કેટલાય લોકો દુઃખી હતા, એના કામ કરી દીધા છે. શું અમારે બધી વાત જાહેરમાં કરવાની મજબૂરી છે? થતી નથી. તો શું પછી વાંહે કરીએ છીએ એમાં રોડા જ નાખ્યા રાખવાના? તો આ વખતે લડી લેવું છે. અને ત્રણેયને કહું છું, નિલેશ એરવાડિયાને કહું છું, પિયુષ નિમાવતને કહું છું, અને ભાઈ આ ઓલો દોસ્તો, હું તમને નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વધુ નથી કહી શકતો, પણ 1-2 વાત કહી દઉં. આ વિનિયાને 50,000 લાખ રૂપિયા જડી જાય બોમ્બે ભાગી જવાનું, ત્યાં પતે એટલે પાછા અહીંયા કોકના કાઉન્ટર કરવા પહોંચી જવાનું. આ પિયુષ નિમાવત એનો ભાગીદાર કયો, સાથીદાર કયો, જે કયો એ વહીવટદાર કયો, કલેક્ટર કચેરી સેવા સદને રખેડા રાખવાનું, કાંઈ પણ જડે એટલે કોઈનું લખવાનું, બદનામ કરવાના, પૈસા પડાવવાના, કોઈની બેન દીકરીની જિંદગી બરબાદ થાય, કોઈ રાજકીય નેતાનું કેરિયર બદનામ થાય, બરબાદ થાય, કોઈ માણસ 2 પૈસા કમાતો હોય તો એને કમાવા નહીં દેવાના, એને બ્લેકમેલ કરવાનો અને વહીવટ કરવાના. અને રાતે બધા જ આપણા પટેલિયાઓ દારૂ પાઈને મોટા કરો છો. ઓફિસોમાં બેહારીને કરાવું છું રેડ કાલથી. બેહજો જો એ કે મોરબીની બજારમાં ક્યાંય, અને મને બાતમી આપજો ખાનગી. આની સામે ખુલીને લડી લેવું છે. અને આપણા જેટલા આની ભેગા બેહીને આને મોટા કરે છે ને, એના હવે આવતા દિવસોમાં નામ સાથે જાહેરાત કરવી છે. એટલે તમને ખબર પડે કે તમને નામ લખતા આવડે ને બોલતા આવડે, તમને નથી આવડતું. તો અમે બંગડીયું પહેરી છે. અને ફરીને કહું છું કે કાલ ટાઈમ, તારીખ, સમય આપી જ દેજો, અને હોય આવી જ જઈજો. એટલે જોઈ લેવું છે મારે કોની માએ હવાશેર હૂંઠ ખાધી છે. એટલે આ પિયુષિયાનો ધંધો આ છે. કેદુનો એક નેતાને બદનામ કર્યા રાખે, એક બિચારી બેનને બદનામ કર્યા રાખે, અને તોડ પાણી કર્યા રાખે. અને આ અમારો નિલેશ એરવાડિયા આઝાદ શું આઝાદ, ઘડી કામ ને ઘડી કામ, ઘડીક ભાઈ કરવાનું. આ સભામાં બેઠો છે અલ્પેશ કથિરિયાને કે હાલ ચા પીવા જાઉં છે ને, આમ કે તેમ છે. હજી હવાર ન પડ્યું ત્યાં મંડો લખવા, અલ્પેશે જય સરદાર ન બોલાવ્યું, આને આમ ન કર્યું, તેમ ન કર્યું. તને એકને જ ખબર પડે, તું જ ડાયો ગામમાં, તું જ હોશિયાર. તો કોઈના બાપથી બીતાને આ બ્લેકમેલરો તમારું કઈ લખે ને તો હાઈ લાવજો મારી પાસે. આવા કોઈ ચીટરિયાઓ તમારી પાસે આવીને ચીટિંગ બીટિંગ કરવાની વાતો કરે તો હાઈ લાવજો મારી પાસે. મને કાલે એક પત્રકારનો ફોન આવ્યો મારા મિત્રનો, મને કે તમારો એક વિડીયો નાખ્યો છે વિનુએ, બે તું ચડાવી જ દે ભાઈ, એટલે કામ પતે. ભેગો બેન પાછો જ્યાં જરૂરી આપણે મોર કરે, આપણી પાસેથી કામ કઢાવી જાય, અને પાછો વાયાથી પત્તર ઠોકા રાખે. મેં તું ચડાવી દે એટલે ગામને ખબર પડી જાય અમારે એને કાંઈ વ્યવહાર નથી ભાઈ. અને જેને લેતી દેતી હે ને તાકાતથી પૂરી કરી લેજો એની હારે. અમારા નામથી ચરી ખાઈ ચાલો, અને પાછો વળી અહીંયા આવીને પાછો ફાકા ફોજદારી કરે, અને દારૂ પીને પાછો ફોન કરે, રાતે વિડીયો ઉતારી મને મોકલે. એટલે આ બધાય છે ને માપમાં રહેજો. સમાજની પત્તર ઠોકતા નહીં, વ્યક્તિગત મારી પણ હળી કરતા નહીં. અને હળી કરશો તો મૂકશું ને. આ હળી કર્યું એનું પરિણામ છે. હવે પછી હળી કરી મારી સભા, મારી મિટિંગ, મારા કાર્યક્રમ, મારી ફેસબુકમાં જો આડાવડું લખ્યું છે કે બોયલા છો કે હળી કરી છે, એટલે બાપના બોલથી ભૂલી જઈશ કે તમે કોક દીક મારા ભાઈબંધ હતા, હું તમને ઓળખતો હતો, તમે મને ઓળખતા હતા. અને જે થતું હશે એ બધું જ કરી લેશું. અને તમે પહોંચી જાઓ તો તમને છૂટ. તમારે ભડાકો કરી નાખો તો કરી નાખજો, ને તો હું કરી નાખીશ. આ ખુલીને જ કહું છું. બાકી હવે ક્યારે આડો પગ કર્યો કે આડો શબ્દ બોયલા એટલે છોડવાના નથી થતા. અને આની પહેલાંય મેં આ પિયુષિયાનું કીધું હતું સમાજને કે આ રવા પરોળની એક પટેલ, એક ઉદ્યોગપતિ, એક લેડી, મારો દીકરો લખને તારી તાકાત હોય તો બીજા તાકાતવાળા સમાજ છે એના નામ એની જ્ઞાતિ ઉપર લખ લે, ખબર પડે. આ તો ભોળી પ્રજા આબરૂ બચાવવા માટે પૈસા દી આવે, પૈસા બાપા કરી આવે. બાકી લખ લે તારામાં તાકાત હોય તો એકે સમાજનું. અને જો પછી 24 કલાક જો તારા નરા ઉપર પગ ઉપર હાલતો હોય તો અમે માનીએ કે તું પિયુષ નિમાવત મળદનો દીકરો છો. અને મને એ ખબર છે પિયુષિયા કે તું તારી હવા એટલી છે, એટલે તને હું સારી રીતે ઓળખું છું. કાલ મારા વિરુદ્ધ તું જેમ તેમ લખવાનો છો અને હું ડખો કરવાનો છું. આ બે વાત સત્ય છે. પિયુષ નિમાવત તને જ કહું છું. એટલે આપણે કરવો જ છે ડખો.
ગમે ત્યારે મર્યાદામાં રહે એમ થાય કે ભાઈ સમાજના આગેવાન તરીકે ન શોભે એવી વાત ન કરાય, ગાળું ન બોલાય. તને જ લખતા આવડે, તને જ બોલતા આવડે, તમે જ વિડીયો ઉતારી શકો. હવે ઓરિજિનલ રંગમાં આવી જાય ને તો તમારી ઓકાત અને તાકાત નથી. એટલે જે કરતા એ કરો. બાકી હું આ ઘણું બધું કહેવાનું હતું, ઘણું બધું કહી દીધું છે. અને મોરબીની જનતાને, સામાન્ય પ્રજાને, સમાજના બધા જ વર્ગોને મારે કહેવાનું છે કે આવા બ્લેકમેલરોથી શું કામ પ્રજા બીઓ છો? અને તંત્ર શું કરે છે ભાઈ? આ નેતાઓ શું કરે છે કે જેના વિરુદ્ધ ગમે તેવી કોઈ મેટરનો એને લખી નાખે? આવી કાયદાની છૂટછાટ છે? તો જો એ કાયદાનો પાછળથી ઉપયોગ કરતો તો આપણે કરતા નથી આવડતો? આપણે કાયદાનો બીજી રીતે ઉપયોગ કરી શકીએ. એટલે મારે એટલું જ કહેવાનું છે કે આનાથી કોઈના એકેથી બીતા નહીં, કોઈના બાપથી બીતા નહીં. અને આની સામે તાકાતથી લડી લેવાનું છે આવતા દિવસોમાં. જઈએ મજા આવે અત્યારથી કરી 8 ને 45 50 જે થઈ હોય ત્યારથી લઈને એની તાકાત હોય એ દિવસે ઈ